લુણાવાડા કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે નારી વંદના ઉત્સવ 2026 અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી। મહીસાગર જિલ્લામાં નારી વંદન ઉત્સવ 2026ની ઉજવણીના ભાગરૂપે મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। લુણાવાડા કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું। મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસનના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં બાલિકા પંચાયતના સરપંચો અને સભ્યો સાથે નેતૃત્વ અંગેનો સંવાદ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યા, મહિલા અને બાળ અધિકારી શ્રી એમ.વી. રોઝ તેમજ પ્રિન્સિપાલ શ્રી હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેરણાદાયી સંવાદમાં બાલિકા પંચાયતની દીકરીઓ અને શાળાની વિદ્યાર્થીનીઓને ખૂબ જ મોટી સંખ્યામાં સહભાગી થઈને નેતૃત્વ ગુણોની સમજ મેળવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓને પ્રોત્સાહિત કરવા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસને જણાવ્યું હતું કે સમાજમાં પરિવર્તન લાવવા દરેક માતા પિતાએ દીકરા અને દીકરીને સમાન દ્રષ્ટિકોણથી જોવા અનિવાર્ય છે। અને ભારપૂર્વક જણાવ્યું કે દીકરીઓને તેમની કારકિર્દીમાં પોતાની પસંદગીના વિષયોમાં આગળ વધવા માટે પૂરતી આઝાદી અને પ્રોત્સાહન મળવું જોઈએ। જ્યારે દીકરીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળે ત્યારે તેઓ પરિવાર અને સમાજનું નામ રોશન કરે છે। કારકિર્દીના ઘડતરમાં દીકરીઓની અને પ્રાધાન્ય આપવાની શીખ અને સેમિનારના માધ્યમથી આપવામાં આવી હતી। અને કાર્યક્રમમાં સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યાએ મહિલા નેતૃત્વના મહત્વ ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું કે વર્તમાન સમયમાં મહિલાઓ શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, વ્યવસાય, રાજકારણ, સામાજિક સેવા દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતાનો પરિચય આપી રહી છે। મહિલાઓએ પોતાના જ નેતૃત્વ થકી નવી ઊંચાઈઓ હાંસલ કરી છે અને તેઓ માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે।